કડોદરા પોલીસ મથક ખાતે સુરત પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો, જેમાં આસપાસના ગામડાઓના સરપંચો તેમજ પ્રમુખો હાજર રહ્યા હતા. સુરત જિલ્લાના અંત્રોલી ગામે કડોદરા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે સુરત જિલ્લા પોલીસ વડાએ લોક દરબાર યોજ્યો હતો. આ લોક દરબાર સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરના અધ્યક્ષતાના સ્થાને યોજાયો હતો, જેમાં કડોદરા, ચલથાણ, તાતીથૈયા અને વરેલી ગામના અગ્રણી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જોકે લોક દરબારમાં પોલીસને લગતા ખાસ કોઈ પ્રશ્નની રજૂઆત થઈ ન હતી, જેથી આ બાબતને સુરત જિલ્લા પોલીસ વડાએ સરાહના કરી હતી. ગામના અગ્રણીઓમાં કડોદરા નગરપાલિકાના પ્રમુખ તેમજ કોર્પોરેટર અને અન્ય ગામોના સરપંચો અને ઉપસરપંચો હાજર રહ્યા હતા. લોક દરબારના અંતે કડોદરાના પીઆઈ ભાવિક શાહે ગ્રામજનોની તેમજ આગેવાનોની કડોદરા પોલીસ મથક હદ વિસ્તારમાં શાંતિનો માહોલ જાળવવા બાબતે પ્રશંસા કરવામાં આવી હતી. આજરોજ કડોદરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષકની કચેરીના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોક દરબારનું આયોજન કરવામાં આવેલું, જેમાં કડોદરા નગરપાલિકા અને 11 પંચાયતના વિવિધ સભ્યોની હાજરીમાં અનેકવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી. ખાસ કરીને સીસીટીવીનું નેટવર્ક કડોદરા નગરપાલિકા અને ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે ચાલી રહ્યું છે, એમાં 1000થી વધારે સીસીટીવી કેમેરા કાર્યરત કરવામાં આવેલા છે, જે ટૂંક સમયમાં હજી બીજા કેમેરા પણ કાર્યરત થશે. ટ્રાફિક બાબતે અને ઔદ્યોગિક વિસ્તાર હોય, સવારના કામે જઈ અને સાંજે જ્યારે શિફ્ટ છૂટી થાય ત્યારે ટ્રાફિકને કોઈ અડચણ ના થાય, નાના મોટા ઝઘડાઓને નિવારી શકાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવેલી. વિસ્તાર વસ્તીની ગીચતા ધરાવે છે અને નાના બાળકો અને બાળાઓ વિરુદ્ધમાં થતા ગંભીર ગુનાઓને અટકાવવા માટે તમામ પંચાયતોમાં જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે. તમામ સોસાયટીઓમાં પણ એવી વ્યવસ્થા રાખવામાં આવે કે ત્યાં રહેનારા વ્યક્તિ કોણ છે, શું છે, નાના બાળકો કોણ છે, એ શું કરે છે, એ બાબતે પણ ત્યાંના સ્થાનિક લોકોને પણ આવા બાળકો અને મહિલાઓ વિરુદ્ધના જે ગંભીર બનાવો છે એને અટકાવવા માટે લોકોને પણ જાગૃત કરી અને સોસાયટીએ કડોદરા પોલીસ જઈ અને એ કામગીરી ભવિષ્યમાં કરનાર છે. લોકોનો સહકાર ખૂબ સારો પોલીસને મળી રહેલ છે અને આવનારા સમયમાં ક્રાઇમ પ્રિવેન્શન, ક્રાઇમ ડિટેક્શન, ક્રાઇમ અગેન્સ્ટ વુમેન અને ચિલ્ડ્રન માટે પણ કડોદરા પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસ સતત કાર્યશીલ છે.